પાલનપુરની બજારમાં ઢગલામાંથી સ્વેટર ખરીદવા ગયેલા એક યુવકને અનોખો અનુભવ થયો। યુવકને સ્વેટરમાંથી દક્ષિણ કોરિયાની કરન્સી મળી આવી હતી। મળતી વિગતો પ્રમાણે ખસા ગામના અને ધાનેરા આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ કોઈટિયા નામના યુવાન પાલનપુરથી બજારમાં ઢગલામાંથી સ્વેટર ખરીદવા ગયા હતા। જો કે તેમણે ગમતું સ્વેટર 300 રૂપિયામાં ખરીદ્યા બાદ ઘરે જઈને ચેક કરતા સ્વેટરના ખિસ્સામાંથી સાઉથ કોરિયાનું ચલણી નાણું 5300 યાન મળી આવ્યા હતા। આ જોઈને યુવક અચંબિત થઈ ગયો હતો અને તેણે પોતાના પરિવારને આ બાબતે જાણ કરી હતી। જો કે ત્યારબાદ આ યુવકે વિદેશી મુદ્રાને સરકારમાં જમા કરાવવાનો નિર્ણય કરતા પરિવારજનો પણ યુવકના નિર્ણયથી ખુશ થયા હતા। પાલનપુર ખાતે કોલેજ ડીડી મોદી કોલેજના બાજુમાં અમે સ્વેટર લેવા માટે ગયેલ। ત્યાંથી ઢગલા બજારમાંથી સ્વેટર ખરીદ્યું। 300 રૂપિયામાં મેં સ્વેટર ખરીદી અને ઘરે આવ્યો ત્યારે મેં સ્વેટર પહેર્યું અને એ બધું ગીજાને જ્યારે જોયા તો ગીજામાંથી મને ખડખડ અવાજ આવ્યો। મેં ગીજામાં હાથ નાખ્યો તો ગીજામાં પરચુરણ હતી અને પૈસા જોયા। તો પૈસા જોઈને હું આશ્ચર્ય કે આ તો એની નોટ છે જ નહીં। પછી એ નોટ મારા પપ્પાને બતાવી, ફેમિલી સાથે બતાવી, બધાને જોઈ તો આ નોટ સાઉથ કોરિયાની છે અને વિદેશી કરન્સી કહેવાય છે। તો પપ્પાએ કીધું, મારા પપ્પા પણ પાલનપુર ટ્રેઝરી ઓફિસમાં સરકારી કર્મચારી તરીકે નોકરી ફરજ બજાવી રિટાયર થઈ ચૂક્યા છે કે સરકારી પૈસા છે તો આપણે એને સરકારને સુપ્રત કરી દઈશું।